જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય નોંધાવ્યો છે। ભાજપના ઉમેદવાર અકરમભાઈ ઇબ્રાહીમભાઈ કુરેશી 1998 મતોની લીડ સાથે વિજેતા બન્યા। જ્યાં અકરમભાઈ કુરેશીને કુલ 4834 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 2836 મત મળ્યા હતા। આમ આદમી પાર્ટીને 246 તેમજ નોટામાં 108 મત મળ્યા હતા। પરિણામ જાહેર થતાની સાથે જ ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। નગરમાં ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપાલિયાના નેતૃત્વ અને સંગઠનની કામગીરીને આ જીતનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે। જ્યાં બૂથ સ્તરથી લઈને વોર્ડ સ્તર સુધીના સુવ્યવસ્થિત આયોજન અને કાર્યકરોની મહેનતને પણ જીતનો આધાર ગણવામાં આવ્યો। ભાજપના મીડિયા ઇન્ચાર્જ સુરેશ પાનસુરિયાએ પણ આ જીતને સંગઠન શક્તિ, વિકાસ કાર્ય અને જનવિશ્વાસનો વિજય ગણાવી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા। તમામ વોર્ડ નંબર 3 ની જીત છે। ભારતીય જનતા પાર્ટીના બધા પદાધિકારી જેમાં પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી યોગીભાઈ પટિયાર, પછી અમારા વડીલ શ્રી શૈલેષભાઈ દવે, બધા કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના બધાની મહેનત, બધા ભાઈઓની કાર્યકર્તા ભારતીયના બધાની મહેનતથી અમે વિન થયા છીએ। સામાન્ય થોડા બહુ કામ બાકી છે વોર્ડ નંબર 3 ના, એ બધા પૂર્ણ પાડીશ અને જ્યાં કાંઈ લાગતી વગરથી પબ્લિકની નાની મોટી સમસ્યા છે એ હું પૂર્ણ પાડીશ।